જય જિનેન્દ્ર. લાસ્ટ ટાઈમથી આપણે તપનું સેશન લેક્ચર ચાલે છે. ઓહ, એક મિનિટ, અવાજ નથી આવતો? આવે છે ને? લાસ્ટ ટાઈમથી તપનું લેક્ચર ચાલી રહ્યું છે. સમજણ, તપ એક જ રસ્તો છે જે છેલ્લે કર્મને ઝીરો બેલેન્સ પર લાવે છે. અકાઉન્ટ, કર્મનો અકાઉન્ટ ઝીરો ન હોય તો મુક્તિ નથી. અશુભ કર્મ બધા કપાઈ જાય, પૂરા થાય તો પણ મુક્તિ નથી. કારણ કે હજી શુભ બાકી હોય તો. અશુભની જોડે શુભ કર્મનું પણ બેલેન્સ ઝીરો હોય તો જ મુક્તિ થાય છે. જૈન ધર્મ અને હિન્દુ ધર્મમાં મેઇન ફરક છે. હિન્દુ ધર્મ પુણ્યથી મોક્ષ પામી શકે છે એમ માને છે. જૈન ધર્મ પુણ્ય અને પાપ એ બંનેના કર્મો કપાઈ જાય ત્યારે મોક્ષ માને છે. બીજું જૈન ધર્મ માને છે કે શુભ કર્મથી અશુભ કર્મ કપાતા નથી, ખાલી ભોગવીને કપાય છે. તમે શુભ પુણ્ય ખૂબ બાંધ્યું તો એનાથી પાપના કર્મ કપાતા નથી. હા, એવું મળી શકે, તમને સગવડ એવી મળી શકે આગળ જઈને કે તમે ધર્મ કરી અને કર્મને નિર્જરા કરી શકો છો, પણ ઓટોમેટિકલી કપાતા નથી. શુભ કર્મનો ઉદય આપણને ખૂબ જ ગમે છે. અશુભ કર્મનો ઉદય એ આપણને ખૂબ જ પેન આપે છે, દુઃખ આપે છે. આ દુઃખ ન ભોગવવું હોય તો ભગવાને એક જ રસ્તો બતાડ્યો છે. દુઃખ આવે એ પહેલાં જ એ દુઃખનું રીઝન છે જે અશુભ કર્મો છે એને કાપી અને એને છૂટા કરી કાઢો આત્માથી. અને એ રસ્તો છે તપ. જો તપ કર્યું તો દુઃખ ભોગવવું નહીં પડે, એના કર્મો ખરી જશે અને તમારે દુઃખમાંથી છૂટા થઈ જશો. જે કર્મો ભોગવીને દુઃખ આપે છે એ જ કર્મોને તપથી છૂટા પાડવામાં જે દુઃખ થાય છે એ દુઃખ કંઈ જ નથી. ભોગવવામાં દુઃખ 1000 ગણું વધારે છે. જો એ સમજણ હોય તો તપનું દુઃખ નહીં લાગે, કારણ કે એ બહુ નાનું દુઃખ છે. આપણે લાસ્ટ ટાઈમ 3 બાહ્ય તપના ઉપર વાત થઈ હતી. બાહ્ય તપ એટલે બહારથી દેખાય, કોઈ તપ કરતું હોય તો બહારથી દેખાય, જેનું કોન્સન્ટ્રેશન શરીર ઉપર હોય. શરીરને આપણે વધારે કષ્ટ આપતા હોઈએ, શરીરને કંટ્રોલ રાખવાની જે પ્રેક્ટિસ કરીએ છીએ એ બાહ્ય તપમાં આવે છે. બહાર એટલે બાહ્ય કહેવાય છે. આમ બાહ્ય તપમાં આપણે જોયું કે પહેલું તપ તે અણસણ તપ છે. અમુક સમય સુધી 3 કે 4 પ્રકારનો આહારનો ત્યાગ એ છોડી દેવું. એક કયા પ્રકાર છે? તો અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. અસણમ એટલે અનાજ, પાયણમ એટલે પાણી, ખાઈમમ એટલે મેવા, મિષ્ટાન, અને સાઈમમ એટલે મુખવાસ. તો આમ 4 પ્રકારના આહારનો ત્યાગ એ અણસણ તપમાં આવે છે. આમાં એક ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે ડ્રિંક્સમાં
સમજો કે કોકાકોલા ફાન્ટા એ બધું પાયણમમાં આવે તો એ ના આવે, એ અસણમમાં જ જાય, અનાજમાં જ જાય, કારણ કે એનું જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમાં કશે ને કશે અનાજ આવેલું હોય છે. એટલે પાયણમમાં ખાલી પાણી છે. તો આવી રીતે 4 પ્રકારનો કે 3 પ્રકારનો આહારનો ત્યાગ કરો ત્યારે અણસણ તપ કહેવાય છે. એના પછી જ્યારે ખાવાનો સમય આવે ત્યારે જરૂર કરતાં થોડું ઓછું ખાઓ, તો એ 2nd નંબરનું ઉણોદરી તપ એ આપણે આવ્યું. એમાં મન ઉપર કંટ્રોલ ખૂબ જ જરૂર છે. ખાવાનું સામે ન પડ્યું હોય તો મન એટલું લલચાતું નથી જેટલું સામે પડ્યું હોય. જો સામે પડ્યું હોય એકદમ જ ભાવતું અને બેઠા બેઠા વાતો કરતાં આપણે તરત મોઢામાં મૂકી દઈએ એક ચીજ ન જરૂર હોવા છતાં બી, તો એ જો તમે ધ્યાન રાખી અને આપણે બને તો એક ચીજ ઓછી ખાધી, એના માટે ખૂબ જ તમારે પોતાની જાતને સ્ટ્રોંગ બનાવવું પડે છે. એટલે ઉણોદરી તપમાં એ મનનું કોન્સન્ટ્રેશન ઘણું વધારે જોઈએ છે, મનની તાકાત ઘણી વધારે જોઈએ છે, કારણ કે ખાવાની ચીજ સામે જ પડી હોય છે. એટલે આ બીજું ઉણોદરી તપ થયું. એનાથી આગળ વધ્યા. પહેલાં તો ટોટલ ખાધું નહીં એવો સમય કાઢ્યો, પછી ખાધું એમાં થોડું ઓછું ખાધું. હવે એનાથી આગળ વધ્યા તો હવે ઓછી આઈટમો ખાવી છે. આપણે દરેક જણા, આપણે ગુજરાતી એ જે બી છે એ લોકોનું ખાવાનું ખોરાક કેટલો છે, બહુ જ ઓછો, અને એમાં આઈટમો આપણે ઘણી બનાવીએ છીએ. તો એ આઈટમોને પણ લિમિટ કરવી એ વૃત્તિ સંક્ષેપ તપમાં આવે છે. બીજું વૃત્તિ સંક્ષેપ તપમાં આવે છે એ નિયમો કરવા, કન્ડિશન્સ મૂકવી. એને અભિગ્રહ કહેવાય છે કે મને આટલી આઈટમથી વધારે હું નહીં ખાઉં, આ જ બન્યું હશે તો જ હું ખાઈશ. સાધ્વીઓ એ અભિગ્રહ કરે છે કે આજે હું અડધા કિલોમીટરથી આગળ નહીં જાઉં, 2 ઘરથી આગળ નહીં જાઉં, આ 4 ચીજ મળશે તો જ ઓરીશ. એવી રીતે પણ એ લોકો નિયમો બાંધતા હોય છે. એ બાંધવાનું કારણ છે આ તપ કરવા માટે, વૃત્તિ સંક્ષેપ. ન મળે તો એટલો ટાઈમ ખાવા વગરનો જશે. લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી ભગવાન મહાવીરના અભિગ્રહની, જ્યારે એમને ચંદનબાળા પાસથી પારણું કરેલું, તો એ મોટો અભિગ્રહ કરેલો, એમને મોટો નિયમ કરેલું. એટલું મોટું વૃત્તિ સંક્ષેપ તપ કરીને એમને કર્મની નિર્જરા કરેલી. આપણે સવાર સાંજ સેમ આઈટમ ખાવી પડે તો આપણને ભાવતું નથી. એટલે આપણે જુદી જુદી આઈટમો બનાવીએ છીએ. ઇન્ગ્રેડિયન્ટ સેમ હોય છે, અનાજ, ઘી, મસાલા, તેલ એ બધું સેમ છે, ખાલી એનું ફોર્મ બદલાઈ જાય છે. જેવું ફોર્મ બદલાયું એટલે આપણને ભાવતું થઈ ગયું. એટલે એકચ્યુઅલી આપણા જીભના જ માટે આપણે ખાઈએ છીએ. જો આપણે આટલું વીકનેસ માઇન્ડ રાખીએ તો આ તપ નહીં થાય. એને બદલે એ જ ફોર્મથી તમે સવારનું જ બનેલું સાંજના ખાઈ લો કે મારે એક જ ટાઈમનું 2 વખત હું ખાઈ લઈશ, તો આ તપ તમે કરશો. એટલા માટે આ તપમાં ખૂબ જ કંટ્રોલની જરૂર છે. વધારે ઉણોદરી કરતાં બી આગળ વધીને તપ થાય છે, એનું કંટ્રોલની જરૂર છે. આમ આ 3 તપ થાય છે. અને હવે આગળ 4થા તપમાં વધીએ. એ પહેલાં ગયા વખતે એક સવાલ પૂછેલો કે મહારાજ સાહેબની ગોચરી ઉપર કેટલો સમય એ લોકો રાખી શકે. તો એ સવારના બ્રેકફાસ્ટ વખતે લીધેલી એમને ગોચરી, એટલે ખાવાનું, એ બપોરના 4 વાગ્યા સુધી, એ મને એમ જ હતું પણ આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર કે 4 વાગ્યા સુધી એ રાખી શકે. અને લંચમાં લીધેલી બપોરના એ સાંજના ખાઈ શકે. આનું કારણ કેમ છે? તો આનું કારણ છે, તમે વિચાર કરો કે આપણે જ્યારે કોઈ લગ્નમાં કે કશે બુફેમાં જોઈએ, ત્યારે બુફેમાં ઊભા ન થવું હોય તો ઓલવેઝ પ્લેટમાં થોડું વધારે લઈ લઈએ છીએ, અને છેલ્લે 90% ઓફ ધ પ્લેટમાં પડ્યું જ હોય છે. આખી પ્લેટ ખાલી હોતી જ નથી.
કારણ કે પાછા નથી ઉઠવું એમ વિચારીને ઓલવેઝ મગજમાં કે થોડું લઈ લેવા દે વધારે. એવી જ રીતે એમને પણ મન થાય કે મારે સવારના 3 વખતનું લેવાનું છે, તો લાવ હું થોડું વધારે જ લઈ લઉં, કારણ કે માપ નથી ખબર હજી. તમે એક ટાઈમનું માપ કરી શકો, 3 વખતનું ભેગું સાંજના મને કેવી ભૂખ લાગશે કે નહીં લાગે એ તમે હમણાંથી વિચારી નહીં શકો. એટલે એમને એ વધારે પડતું ન આવી જાય એટલે આ એક વાત છે, એક લિમિટ છે. બીજું કારણ છે કે એમને ટોટલ પરિગ્રહ અને સંગ્રહ છોડેલો છે. વધારે પહેલેથી ખાવાનું લેવું એ એક પ્રકારનો સંગ્રહ છે, એક પ્રકારનું ભેગું કરવાનું છે, જે એમને મનાઈ છે, એ કરી ન શકે. અને ત્રીજું રીઝન છે કે એમને પ્રમાદ, આળસ ન આવે, ગોચરી જવાની, લેઝી ન થઈ જાય. કારણ કે એમના માટે ભિક્ષાચર્યા એ એક તપ છે. જઈને કોઈની પાસે માંગવું, હાથ લાંબા કરીને, દાદર ચડીને બીજે 2-4 ઘરે જવું, એક જાતનું તપ છે. એટલે એ તપથી એ અલગ ન થાય. એટલા માટે આ બધા નિયમો છે કે સવારના લીધેલી ગોચરી એ 4 વાગ્યા સુધી ને બપોરના લીધેલી એ સાંજના વાપરી શકે છે. તો આ મારા સાહેબનો એક ક્વેશ્ચન હતો, એનો આ જવાબ છે. હવે આપણે આગળ ચોથા તપ તરફ જઈએ. ચોથું બાહ્ય તપ એટલે રસ પરિત્યાગ. ખાવું નહીં તે અણસણ જોયું, ઓછું ખાવું એટલે ઉણોદરી જોયું, ઓછી આઈટમો ખાવી એટલે વૃત્તિ સંક્ષેપ જોયું. હવે એનાથી એક આગળ શું કરી શકીએ? તો જે ઓછી આઈટમ ખાધી છે એમાં ભાવતી, રસવાળી, મસાલાવાળી એ બધી જ વસ્તુઓનો ત્યાગ. શરીરને, જીભને ગમે તે ન ખાવું, પણ શરીરને ટકાવવા માટે ખાવું, એ આ તપનો મેઇન ગોલ છે. આ તપમાં મેઇન એ જ છે વાત. ધર્મમાં રસવાળી 6 વસ્તુ બતાડી છે. એક દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર, શુગર. આ બધાને વિગય કીધું છે. વિગય એટલે વિકૃતિ. વિકૃતિનું મિનિંગ શું? તો તમારું જે ઓરિજિનલ જ્યાં ધ્યાન હોવું જોઈએ એને બદલે બીજામાં ધ્યાન લઈ જાય. આત્માનું ધ્યાન આત્મામાં જ રહેવું જોઈએ, એને બદલે આ 6 પ્રકારની વિગય ખાઓ એટલે આત્મા ખેંચાઈ જાય છે પ્લેઝર્સમાં. એટલે એને વિકૃતિ કીધી છે અને એટલે વિગય કીધું છે. વિગયનો અર્થ એ છે. આ જ વિગયથી શરીરમાં લેઝીનેસ, આળસ આવે છે, પ્રમાદ વધે છે. આત્મા પોતાના માર્ગથી ઉતરીને પ્લેઝર્સમાં પડી જાય છે. આવા વિગયોનો જો આપણે ત્યાગ કરીએ, છોડી દઈએ, તો રસના ઉપર કંટ્રોલ થઈ શકે છે. અને જો રસ ઉપર કંટ્રોલ લાવ્યો તો કોન્સન્ટ્રેશન જે ખાવા ઉપર હતું એના બદલે શરીરને ટકાવવા માટે ખાવું એના ઉપર જાય છે. આપણે જ્યારે હેલ્થના ઇસ્યુ થાય છે ને, દાખલા તરીકે ડાયાબિટીસ, તો આપણે શુગર અવોઇડ કરીએ છીએ. પ્રેશર આવ્યું તો સોલ્ટ અવોઇડ કરીએ છીએ. અલ્સર થયું તો સ્પાઇસી ફૂડ અવોઇડ કરીએ છીએ. કોલેસ્ટ્રોલ આવ્યું તો ફેટી ફૂડ, તળેલું અવોઇડ કરીએ છીએ. આમ હેલ્થને સાચવવા આપણે જે વસ્તુ ભાવે છે એ બધી ચીજને અવોઇડ કરીએ છીએ, છોડી દઈએ છીએ. તો જો શરીરને સાચવવા ભાવતી વસ્તુને ખાવાનું બંધ કરી શકીએ છીએ તો આત્માને સાચવવા કેમ ન કરી શકીએ? જસ્ટ બિકોઝ કે શરીર સામે દેખાય છે ને આત્મા નથી દેખાતો એટલે? કર્મબંધ જે કરીએ છીએ એ આત્માનો રોગ છે. જેમ શરીરના રોગ જે કીધા, ડાયાબિટીસ, પ્રેશર, કોલેસ્ટ્રોલ, એવી રીતે આત્માનો રોગ શું છે? કર્મબંધ. તો એ આત્માનો રોગ ચાલુ જ રહે એ રીતે આપણે શેના માટે વર્તવું જોઈએ?
એક કારણ છે કે જે ભાવે તે જ ખાઈએ તો ધ્યાન તેના ઉપર રહે છે અને તેનાથી ભાવ્યું ન ભાવ્યું, મળ્યું સારું ન મળ્યું સારું, એના પર ધ્યાન રહેવાથી ચીકણા કર્મ બાંધીએ છીએ અને એ ચીકણા કર્મથી આત્માનો રોગ ચાલુ રહે છે. એટલે આપણને આત્માના રોગને શરીરના રોગ કરતાં હવેથી ઇમ્પોર્ટન્ટ લાગવું જોઈએ. આપણે કયો રોગને મટાડવાનો છે, જે પરમનન્ટ રોગ છે એને. ટેમ્પરરી રોગ તો ઠીક છે. આ રસ ત્યાગ એક એવું તપ છે કે જેમાં શરીરના રોગ ઉપર બી ધ્યાન રહે છે અને આત્માના રોગના પણ ધ્યાન રહે છે. બંને ઉપર ધ્યાન રહે છે. શરીર પણ ખોટી ચીજો ખાઈને બગડતું નથી અને ચીકણા કર્મ બંધાય અને આત્માને પણ કર્મ બંધ થતા નથી. કારણ કે આ તપમાં ખાવાનું ખાલી શરીરને ટકાવવા માટે છે. એવા સમજણથી, એવા નોલેજ લઈને આપણે આગળ વધીએ તો એ આત્મા માટે ખૂબ જ સારી ચીજ છે. આપણી બોડીની હેલ્થ બગડે છે શેના માટે? તો આગળના ભાવોમાં આપણે શરીર ઉપર ખૂબ જ ધ્યાન હતું. શરીરને ખવડાવવામાં, શણગારવામાં, એના દેખાવ સારો કરવામાં એટલો બધો સમય કાઢ્યો કે જેનાથી ચીકણા કર્મો બાંધ્યા અને એ જ્યારે ઉદયમાં આવ્યા ત્યારે જે શરીર ઉપર આપણને મોહ હતો, અભિમાન હતું, એ આપણને ખૂબ જ બ્યુટિફુલ લાગતું હતું, એ બધું ફૂસ થઈ ગયું અને માંદું પડી ગયું. હવે ફ્યુચરમાં આપણે આ વાતને ખૂબ જ ધ્યાન રાખવાની છે. ઘણીવાર ઘણા બોલે છે કે મને આવી માંદગી કેમ આવી? આવી નથી. ઓલવેઝ વિચારજો એ લાવી છે પોતે જ, કોઈએ આપી નથી. એ ખાસ મગજમાં રાખવાનું છે. આ જ શરીરને ખાવાનું ગમાડે છે કોણ? તો ઇન્દ્રિય, સેન્સીસ એને ગમાડે છે. 5 ઇન્દ્રિય છે. એમાં બીજી ઇન્દ્રિય એ છે રસનેન્દ્રિય, જેમાં રસ, સેન્સ, જે સેન્સથી રસ આપણને ફીલ કરાવે. 5 ઇન્દ્રિયો કઈ છે? તો એ બધાને જ ખબર હશે, પણ તો પણ એક સ્પર્શ છે. ઓલવેઝ ઇન્દ્રિય આ જ લાઈનમાં હોય છે. એ પહેલો નંબર, ત્રીજો અને ત્રીજો નંબર, પાંચમો એવી તો કોઈ દાડો નથી થતી. પહેલું સ્પર્શ છે. એના પછી તમારે યાદ રાખવું હોય તો માઉથ છે એટલે રસ થયું, પછી સ્મેલ આવી, પછી આંખ આવી અને પછી આમ ફરીને કાન આવ્યા. એટલે જ્યારે આપણે ચૌરેન્દ્રિય જીવની વાત કરતા હોઈએ તો એને કાન સાંભળવાનું નથી હોતું. જ્યારે તેઇન્દ્રિયની વાત કરતા હોય તો એને સાંભળવાનું અને જોવાનું નથી હોતું. એટલે એ જ ઓર્ડરમાં જાય છે. એટલે ઝાડ જે એકેન્દ્રિય જીવો છે એને ખાલી ટચ જ હોય છે, બાકીની 4 ઇન્દ્રિય નથી હોતી. તો આ રીતે 5 ઇન્દ્રિયો હોય છે. તો આમાં જોઈએ તો 4 ઇન્દ્રિયો એવી છે, ટચ, સ્મેલ, આઈ અને હિયર્સ, કે જે દરેક 2 છે. તમે 2 હાથથી ટચ કરી શકો છો, આ 2 હોલથી સ્મેલ લઈ શકો છો, 2 આંખથી જોઈ શકો છો અને 2 કાનથી સાંભળી શકો છો. આ દરેક ઇન્દ્રિય 2 પણ એ કામ શું કરે છે? એક જ કરે છે. અડવાનું, સ્મેલ લેવાની, જોવાનું અને સાંભળવાનું, એ એક કામ કરે છે. ત્યારે બીજા નંબરની જે ઇન્દ્રિય છે રસનેન્દ્રિય, એ ઇન્દ્રિય એક જ છે, જીભ એક જ છે, પણ કામ 2 કરે છે. એક ભોજન કરવું અને એક ભાષણ કરવું, એ બેઉ કામ આ જ જીભ કરે છે. એટલે આ ઇન્દ્રિયને તો ખાસ સાચવવાની છે, એને ખાસ કંટ્રોલમાં લાવવાની છે. જે રીતે ખાવાનો ત્યાગ કરવાનો છે, ખાવાને છોડવાનું છે, એ જ રીતે વાતના રસને પણ છોડવાની છે, વાતોના રસને પણ છોડવાનો છે. ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ, મસાલાવાળી વાતો, પંચાતો, કાપવું, ઝઘડવું,
ખરાબ બોલવું, આ બધી ભાષાની રસ છે. આપણને બહુ જ ગમે, ગમે ત્યારે બી આ બહુ જ ગમે છે, કારણ કે એ રસ ઉત્પન્ન કરે છે. આપણા માઇન્ડમાં બધા વિચારો સારા લાવે છે, આપણને એમ લાગે છે સારા છે. એટલે આ બધી સ્પીચના રસ છે એને પણ ઓછો કરવાનો છે. એટલે જ આચાર્યજીઓ કહ્યું છે કે જે રસને જીતી લે છે તે સંસારના ઘણા ખરા પ્લેઝર્સ ઉપર કંટ્રોલ લાવી શકે છે. આચારાંગ સૂત્ર આપણું આગમ પહેલું સૂત્ર છે. એમાં કીધું છે, સ્વાદ ન લેવાથી કર્મો હલકા બની જાય છે. સ્વાદ ન લેવાથી કર્મો હલકા બની જાય છે. અને એવો સાધક એટલે એવું પાળનાર, આહાર પોતે કરે છે તો પણ એ તપસ્યા કરતો હોય એમ જ ગણાય છે. આહાર કરવા છતાં બી તપસ્યા કરીએ છીએ, કારણ કે આહાર ખાલી શરીરને ટકાવવા કરે છે, સ્વાદ માટે નથી કરતો. રસનો અર્થ છે, ગુજરાતીમાં કહીએ તો પ્રીતિ વધારવી. પ્રીતિ એટલે લાઇકિંગ વધારવું, કોઈ તરફ લાઇકિંગ વધારવું, એને રસ કહેવાય. અને પરિત્યાગ એટલે ચારે બાજુથી, ત્યાગ એટલે છોડવું. એટલે ચારે બાજુથી રસને છોડવું, એનું નામ છે રસ પરિત્યાગ. મિનિંગ ઓફ ધ વર્ડ. 6 પ્રકારના રસ બતાડ્યા છે. એક કડવો, એક મીઠો, એક ખાટો, એક તીખો, એક કસાયેલો એટલે તુરો કહેવાય, અને એક ખારો. તો આ 6 પ્રકારના રસો આ રસોથી ખાવાનું વધારે ભાવતું થાય છે. આનાથી ભૂખ લાગી ન હોય તો પણ ખાવાની ઈચ્છા વધારે થાય છે અને વધારે ખવાઈ જાય છે. તમે વિચાર કરો, આપણે એક વખત ખાતી વખતે શું કરીએ છીએ? સૌથી પહેલાં તો આપણે ભાવતું ખાવાનો ઓર્ડર કરીએ છીએ. આજે શું બનાવશે એમ કરીને જે ભાવતું એ સીધું મગજમાં પહેલાં આવે છે. એટલે સૌથી પહેલાં એ ઓર્ડર કરીએ છીએ. પછી એ જ ભાવતું ખાવાનું સામે આવે એટલે મનમાં ઓર વધારે ઈચ્છા થઈ જાય છે ખાવાની. ચલો આજે તો દબાવીને ખાઈશું. પછી ખાવામાં ભાવતી વસ્તુઓ પ્લેટમાં તરત જ વધારે લઈ લઈએ છીએ. એના પછી ચોથું આપણે કરીએ છીએ, મસાલા ઉપર ધ્યાન રાખીએ છીએ કે કેટલો પરફેક્ટ છે, બરાબર કર્યું કે નહીં, આજે લાસ્ટ ટાઈમ તે વધારે સારું કરેલું કે ખરાબ કરેલું, એના ઉપર વિચાર કરીએ છીએ. એના પછી તો ખાવાનું જો ઠંડુ થઈ ગયું હોય તો ફરીથી ગરમ કરવા મોકલીએ છીએ કે ભાઈ આ ગરમ કરીને લાવ, દાળ બહુ ઠંડી થઈ ગઈ છે. છઠ્ઠું, વખાણ કરીને ખાઈએ છીએ, શું ફાઇન બન્યું છે. અને પછી કમ્પેર કરીએ છીએ. ઇવન જો રેસ્ટોરન્ટમાં ગયા હોય તો કે આના કરતાં આનું વધારે સારું, આના કરતાં આનું વધારે સારું. આમ એક ટાઈમ ખાવામાં કેટલાય ચીકણા કર્મો બાંધી દઈએ છીએ, ખાલી એક ટાઈમ ખાવામાં. આ બધું પ્રોસેસ કરીને તો આટલા ભાવોમાં દરેક વખતનું આપણું ખાવાના ટાઈમમાં કેટલા અસંખ્ય ચીકણા કર્મ બાંધ્યા છે. તમે વિચાર કરો, એક ટાઈમમાં આટલા બંધાય છે તો કેટલા ટાઈમનું આપણે જમ્યા છીએ, સવાર, સાંજ, બપોર. આમ ધ્યાન ન રાખવાથી, આ જ ચીજ ઉપર આપણે ધ્યાન ન રાખીને આ જ રીતે જો ચીકણા કર્મ બંધાવ્યા જ કરીએ તો આનાથી ઉપરના 3 તપો પણ ઢીલા પડી જાય છે. એ પણ બરાબર કરી નથી શકતા, કારણ કે તપ કરવા છતાં બી ધ્યાન ખાવા ઉપર જ રહેશે. એટલા માટે એ પણ ઢીલા પડી જાય છે. એ જે મેક્સિમમ તમને નિર્જરા કરાવી શકે એ ઢીલી થઈ જાય છે. એટલે રસ પરિત્યાગ તપ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તપ છે. અને એ શરીર અને ઇન્દ્રિય ઉપરથી મોહ ઉતારી દે છે. આમાં આયંબિલ તપ એ એક સૌથી ઇમ્પોર્ટન્ટ તપ આ રસ પરિત્યાગમાં આવે છે. મેં એ પણ જોયું છે, આંબિલમાં પણ 5 કે 7 વસ્તુ બની હોય તો આંબિલ કરનારા ઘણા ભાઈ બહેનો કહે છે કે આટલી ઓછી કેમ બનાવી, થોડી વધારે બનાવો. એ આંબિલ તપ કાચું જ કહેવાય. જે બન્યું છે એ આવીને લઈ લીધું, એ જ ખરું આંબિલ તપ.
બાકી આઈટમો વધારે બનાવીને ખાવી તો તમે રસ ક્યાં ઓછો કર્યો. એટલે આમાં સમજવાની જરૂર છે કે દ્રવ્ય ત્યાં આંબિલ નથી કરવાનું, ભાવથી કરવાનું છે સાથે. દ્રવ્ય અને ભાવ બેઉ સાથે હોવા જ જોઈએ. એટલે આ પ્રમાણે ચોથા પ્રકારનું રસ પરિત્યાગ તપ આવે છે. હવે પાંચમું કાય કલેશ એ તપ આવે છે. પાંચમું બાહ્ય તપ એટલે કાય કલેશ તપ, કાયાને કષ્ટ આપવાનું તપ. સંસારમાં જેટલા પણ એક્ટિવિટીઝ, જેટલે બી કાર્યો કરીને કર્મ બંધ કરીએ છીએ, એમાં સૌથી મોટો ભાગ શરીરનો છે. જો શરીર વગરનો આત્મા હોય તો એને કર્મ બંધ થતો જ નથી, કારણ કે એ શરીરના પ્લેઝર્સથી છૂટો થઈ ગયો છે. એટલે જ મોક્ષમાં કર્મ બંધ નથી. ત્યાં આત્મા અશરીરી છે, શરીર વગરનો છે. આપણે મનથી અને વચનથી જે કર્મો બાંધીએ છીએ એ ઘણા ખરા ભોગવવા શરીરને પડે છે. બાંધીએ મન અને વચનથી, ભોગવવું શરીરને પડે છે. એટલે ફિઝિકલ પેઇન આપણને ઘણું વધારે લાગે છે. આપણે જેમ છોકરાઓને લિમિટની બહાર ગયા હોય તો એને ડિસિપ્લિનમાં લાવવા માટે જે કરવું પડે એ કરીએ છીએ, તેમ શરીર પણ લિમિટની બહાર જતું રહે, ખોટા પ્લેઝર્સમાં પડી જાય તો તેને બી કંટ્રોલ લાવવા એનો રસ્તો કાઢવો પડે. અને એ રસ્તો છે આ કાય કલેશ તપ. કાયાને કષ્ટ આપવું, અનપ્લેઝન્ટ સિચ્યુએશન ઊભી કરવી અને એને સહન કરવું, એ કાય કલેશ તપ કહેવાય છે. આ તપ કાયાનું કષ્ટ એ બે પ્રકારે આવી શકે છે. બે રીતે તમને કષ્ટ આવી શકે. એક પહેલું પ્રકાર, જે ડિફિકલ્ટી આવવાનો પહેલો પાર્ટ એ સામેથી આવે, જે અનઇન્વાઇટેડ ડિફિકલ્ટી તમારા ઉપર આવી ગઈ, તકલીફ તમારા પર આવી ગઈ, મુશ્કેલી તમારા પર આવી ગઈ, તમને જોઈતી નથી પણ આવી ગઈ. એના બે ભાગ છે, એક ઉપસર્ગ અને એક પરિસહ. ઉપસર્ગ એટલે મોટી મુશ્કેલીઓ, લાઈફ થ્રેટનિંગ મુશ્કેલીઓ, અને પરિસહ એટલે નાની નાની ડિફિકલ્ટીઝ, તકલીફો. મુશ્કેલી અને તકલીફમાં આ ફરક છે. મુશ્કેલી એટલે મોટી લાઈફ થ્રેટનિંગ અને તકલીફ એટલે નાની નાની તકલીફો. દાખલા તરીકે જે લોકોને પાર્શ્વનાથ ભગવાનનું ચારિત્ર ખબર હોય તો છેલ્લા ભાવમાં મેઘમાળી વ્યંતર દેવે ભગવાનના ઉપર વરસાદ છોડીને એમને ડૂબાવવાની કોશિશ કરેલી, તો એ ઉપસર્ગ કર્યો કહેવાય. ભગવાન મહાવીરને સંગમ દેવે જે હેરાન કર્યા એ ઉપસર્ગ કહેવાય. તો આ રીતે મોટી મુશ્કેલીઓ, લાઈફ થ્રેટનિંગ મુશ્કેલીઓ આવે, એવી ઇવેન્ટ અને એવું સિચ્યુએશન ઊભું થાય કે જે ખૂબ જ ખરાબ રીતે ભોગવવું પડે. એક સાથે ઘણા અશુભ કર્મના પૂતગલો બહાર આવે, ઉદયમાં આવે, ત્યારે આવા ઉપસર્ગ આવી શકે. કરંટ સિચ્યુએશન જુઓ તો કોરોના વાયરસ એ ઉપસર્ગ છે. કારણ કે ઉપસર્ગ 3 પ્રકારથી આવી શકે. એક દેવો આપી શકે, એક મનુષ્ય આપી શકે અને એક તિર્યંચ આપે. 3 પ્રકારે ઉપસર્ગ આવી શકે છે. તો હમણાં કોરોના વાયરસ છે એ મનુષ્ય ક્રિએટેડ વાયરસ છે, એટલે મનુષ્યએ ઉપસર્ગ આપ્યો અને એમાં તમને હેરાન કોણ કરે છે? તો એ વાયરસ હેરાન કરે છે, વિચ ઇઝ તિર્યંચ. એટલે આ બહુ મોટો લાઈફ થ્રેટનિંગ વાયરસ છે, એટલે એને ઉપસર્ગ કહેવાય. અને જ્યારે નાની નાની તકલીફો સામેથી આવે છે ત્યારે એને પરિસહ કહેવાય. જે ઉપસર્ગ જેવું લાઈફ થ્રેટનિંગ નથી હોતા, પણ તકલીફ કોન્સ્ટન્ટલી આપ્યા જ કરે.
આ પરિસરનો અર્થ શું શબ્દનો? તો એ બે શબ્દનો બનેલો છે. પરી એટલે ચારે બાજુથી અને સહ એટલે સહન કરવું. ચારે બાજુથી આવતી તકલીફોને સહન કરવું એટલે પરિસહ. આપણા આગમમાં 22 પ્રકારના પરિસહ બતાડ્યા છે, જે નોર્મલી સાધુ માટે બતાડ્યા છે, પણ આપણે શ્રાવકો બનીને એમાં ઘણા ખરા પરિસહ આપણને પણ લાગે છે. તો એ સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એ જ પરિસરને તમે તપમાં કેવી રીતે બદલી શકો. જો એ નોલેજ લઈએ તો આપણે ઘણું કાય કલેશ તપ કરી શકશું. અને એ આપણે આના સમજ્યા પછી એ વાત સમજીએ કે કેવી રીતે એને કન્વર્ટ કરવું, કે જે તકલીફ છે એમાંથી તપ બનાવી દેવું. તો કયા પરિસર છે? તો પહેલું છે ભૂખ, હંગર. બીજું છે થર્સ્ટ, પીવાનો, પાણીનો, તરસ લાગી એમ. ત્રીજું છે ઠંડી. ચોથું છે ગરમી. પાંચમું છે મચ્છર કરડે. છઠ્ઠું છે જૂના થયેલા કપડાં, ફાટી ગયેલા કપડાં પહેરવા પડે. આ સાધુ માટે છે, કારણ કે એ લોકો અવારનવાર બદલી ન શકે. સાતમું છે નવું ખાવાનું ને નવા વસ્ત્ર મળે નહીં. આ પણ સાધુ માટે છે, કારણ કે આપણને તો મળી જાય છે. આઠમું છે સ્ત્રી કે પુરુષનું એટ્રેક્શન. એ લોકો સામેથી એટ્રેક્ટ કરે, કાં તો આપણે સામે એટ્રેક્ટ થઈ જઈએ. એક તકલીફ જ કહેવાય. નવમું છે વિહારનું, વિહાર કરવાનું, ટ્રાવેલિંગ કરવાનું. 10મું છે વિહાર કરતી વખતે થાક ઉતારવા માટે કોઈ જગા ન મળે, કશે બેસવાની જગા ન મળે. 11મું છે રાતના રહેવા માટે જગા ન મળે બરાબર. આ 11, 9, 10, 11 એ બધા સાધુ માટે વધારે એપ્લિકેબલ છે. 12મું છે કોઈ સંભળાવી જાય, કઠોર વચન, કોઈ ઝઘડીને કંઈ સંભળાવી જાય, તમને ખરાબ બોલી જાય. 13મું છે મારોનો, તમને કોઈ મારી જાય. 14મું છે ગોચરીનો, ખાવાના માટેનો જે પરિસર આવે, મળે ન મળે અને ગોચરી માટે જવું પડે. થાકેલા હોઈએ, તાવ આવતો હોય તો બી જવું પડે. આ સાધુ માટે છે. 15મું છે જોઈતું વસ્તુ ન મળે આપણને, જે આપણે ઈચ્છા હોય એ વસ્તુ ન મળે એટલે આપણને તકલીફ લાગે. 16મું છે રોગ, ડિઝીઝ, એ થાય. 17મું છે ઊંઘવા માટે બરાબર પથારી ન મળે. સાધુને સૂકું ઘાસ ન મળે. એ લોકો પથારીમાં ન ઊંઘે, એ લોકો કાં તો બેન્ચ ઉપર ઊંઘે, પણ એ બરાબર મળે નહીં એમને. 18મું છે મેલ, પસીનો, એ સહન કરવું પડે, એનું સ્મેલ સહન કરવું પડે. 19મું છે માન અને સન્માન. તમને ખૂબ જ કોઈ આવો આવો શેઠ કરીને માન આપે, એને પરિસરમાં કેમ ગણાય છે? કારણ કે એ તકલીફ કઈ રીતે લાવે છે? તો એ તમારામાં અભિમાન કસાય ઉપર લાવી દે છે. તમને અભિમાન થવા માંડે છે, એટલે એને તકલીફમાં કહેવાયું છે. માન સન્માન. 20મું છે તો જ્ઞાનનો પરિસર. એટલે બહુ જ જ્ઞાન તમારામાં હોય તો લોકો એક એક મિનિટમાં આવીને તમને પૂછ્યા જ કરે, એટલે તમને આરામ જ ન કરવા મળે. 21મું છે જેને જ્ઞાન ન ચડે, એ નોલેજ સમજી ન શકે અને યાદ પણ ન રાખી શકે, કાન્ટ રિમેમ્બર ઓલ્સો. અને છેલ્લું 22મું છે સાચી શ્રદ્ધા ન રહે. તમે હમણાં અપાસરે કે મંદિરે જઈને આવ્યા, બધું બરાબર કર્યું ને પછી કોઈએ કંઈ બીજી રીતે સમજાવ્યું એટલે મગજમાં ડામણડોળ ચાલુ કે આ નથી, હવે આ લાઈનમાં જાઓ. તો એ તકલીફ કહેવાય તમારા આત્મા માટે. તો આ રીતે 22 પરિસર આવે છે. આમ
આ પહેલા પ્રકારનું કષ્ટ જે છે, તકલીફ છે, એ સામેથી આવે છે. આમાંથી એક બી તકલીફ તમે નથી લાવતા હજી. તમે આ બધી સામેથી અનઇન્વાઇટેડ આવે છે. અને એ આવે છે શેનાથી? તો અશુભ કર્મના ઉદયથી. હવે બીજો પ્રકાર છે કષ્ટનો, એ છે કાય કલેશ તપ, જે સમજણપૂર્વક શરીરને કષ્ટ આપી તેના તરફ મોહ ઓછો કરવા માટે જે કરીએ એને કાય કલેશ તપ કહેવાય. શરીરને કષ્ટ આપવું એનું મિનિંગ એમ નથી કે તેનો નાશ કરવાનો છે. કોઈ દાડો એ મગજમાં લેતા જ નહીં. શરીર આપણું એનિમી નથી, આપણો ફ્રેન્ડ છે. પણ અત્યાર સુધી આપણે એને બોસ બનાવીને બેસાડેલો. આપણે પોતે સર્વન્ટ થઈ ગયેલા. એટલે બોસ કે એ પ્રમાણે આપણે ચાલતા હતા, આપણો આત્મા ચાલતો હતો. હવે જો સમજીએ તો રોલ ઉલટો કરવાનો છે. આપણે બોસ બની જવાનું છે અને શરીરને સર્વન્ટ બનાવવાનું છે. અને સર્વન્ટની પાસે જેમ આપણે કામ કઢાવીએ છીએ એ જ રીતે શરીર પાસે કઢાવવાનું છે. તપ કરાવીને શરીરને એ રીતે ભોગવવાનું આપીને આપણા આત્માને ઉપર લઈ બોસની કેવી રીતે પ્રોગ્રેસ થાય એના ઉપર ધ્યાન રાખવાનું છે. ઘણા બાવાઓ, વૈરાગીઓ, તપસ્વીઓ એ બધા હિમાલય ને બધી જુદી જુદી જગાએ ખૂબ જ તપ કરતા હોય છે. એ શરીરને ખૂબ જ કષ્ટ આપે છે, સહન કરે છે. પણ આમાં જો એમને સાચી શ્રદ્ધા ન હોય, મુક્તિનો વિચાર ન હોય, સાચી રીતે મુક્તિનો વિચાર ન હોય, તો એમની નિર્જરા, કર્મની નિર્જરા બહુ થતી નથી. એ કષ્ટના હિસાબે ખૂબ જ પુણ્ય બાંધે છે અને સારા ભાવો લઈ શકે છે, પણ મુક્તિ નથી મળી શકતું. એટલે એ કાય કલેશ તપ કરે છે પણ ભાવ વગરનું કરેલે છે. એટલે એનું મેક્સિમમ રિઝલ્ટ એમને મળતું નથી. શરીરના કષ્ટ જોડે આ તપમાં શું હોવું જોઈએ? તો શરીરના કષ્ટ જોડે આત્માની અનુભૂતિ, આત્માનો ટચ એ ખૂબ જ જરૂરી છે. આપણે કહેવાય છે કે ખોટું જાણવાથી ખાલી મુક્તિ નથી થવાની. આ ખોટું છે એ જાણવાથી ખાલી મુક્તિ નથી થતી, પણ સાચું શું છે એ પણ જાણવું પડે છે, તો જ મુક્તિ થાય છે. કારણ કે ખોટું નથી કરવું તો બીજા ખોટા રસ્તામાં જતા રહેવાનું પોસિબિલિટી છે, પણ સાચું શું છે એ ખાસ જાણવું પડે છે. એ જ રીતે શરીરને કષ્ટમાં મૂક્યું, પણ સાચું શું છે એ તો આ તપમાં જોવું પડશે ને. સાચું છે મારે આત્મા તરફ જવું છે. એટલે આત્માની અનુભૂતિ એ આ તપનું ગોલ છે. કાય કલેશ તપમાં આત્મશાંતિ હોવી જરૂરી છે. નહીતર તપ કર્યું અને હાય વોય કર્યું તો તપ અધૂરું રહે છે. આપણા આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ જ્ઞાન અને અજ્ઞાનનું આ તપ માટે કીધું છે કે જ્ઞાન અને અજ્ઞાનનું સિમ્પલ ડેફિનેશન આપી છે. હું દેહ છું આવી બુદ્ધિ એટલે રોંગ લર્નિંગ, અજ્ઞાન. અને હું દેહથી ભિન્ન આત્મા છું આવી બુદ્ધિ એટલે રાઈટ ટીચિંગ, રાઈટ નોલેજ, જ્ઞાન. થાણાંગ સૂત્ર આપણું એક આગમ છે. એમાં આ તપ કાય કલેશ તપના જુદા જુદા પ્રકારો બતાડ્યા છે. તો એક છે કાર્યોત્સક, કૌશક કરો. એક છે ઉકડા આસને બેસો. વોટ ઇઝ ઉકડા આસન? તો જે લોકો પ્રતિક્રમણ કરતા હશે એમાં ખબર છે, ત્રીજું પાઠ છે ગુરુવંદનનો. તો એમાં જે પોઝિશનમાં બેસવાનું આવે એ ઉકડા આસન કહેવાય. ભગવાન મહાવીર કેવળ જ્ઞાન પામ્યા એ આ જ આસનમાં પામેલા. એટલે આ આસનનું મહત્વ ખૂબ જ છે. ત્રીજો પ્રકાર છે કાય કલેશ તપનો, તો એ પ્રતિમા ધારણ કરવી, મીન્સ નિયમ કરવા. વોટ કાઇન્ડ ઓફ નિયમ્સ? તો એવા નિયમમાં હોઈ શકે હું મહિનો સ્નાન નહીં કરું, આ અઠવાડિયું હું અપાસરે જ રહીશ, મહિનો બ્રહ્મચર્ય પાળીશ. એટલે જે બી શરીરને ગમતી ચીજ છે એને છૂટી કરી. શરીરને રોજ નાહવું ગમે છે એને છૂટું કર્યું.
અબ્રહ્મચર્ય ગમે છે તો બ્રહ્મચર્યમાં ગયા. ઘરે ફાઇન એર કન્ડિશનમાં ઊંઘવું મળે છે ગમે છે એના બદલે અપાશ્રમમાં રહ્યો, તો એ બધું કાયકલે સ્ટોપ થયું. ચોથું તો સ્વાધ્યાય, નીચે પળોઠી વાળીને બેસી ન શકાતું હોય લાંબો ટાઈમ તો બી તમે બેઠા અને સ્વાધ્યાય એ રીતે કર્યો. પાંચમું છે લાકડીની જેમ ઊભા રહ્યા અને ધ્યાનમાં ઊભા રહ્યા, ક્યાં તો આખું પ્રતિક્રમણ ઊભા કર્યું. ધર્મક્રિયા કરવામાં જ કેટલા બધા આપણે જે રેગ્યુલર ધર્મક્રિયા આપણે લોકો કરીએ છીએ ને, જે લોકો સામાયિક પ્રતિક્રમણ, એમાં જ કાયકલે સ્ટોપ કેટલા આવી જાય છે એ બતાડું. એક તમે નમોત્થુણમ કરો છો તો જમણો પગ નીચે કરી ડાબો ઢીંચણ ઉપર કરો છો. એક માંગલિક કરો છો તો ઉલટું કરો છો, ડાબો પગ નીચે કરી જમણો ઢીંચણ ઊંચો કરો છો. પછી ગુરુવંદનનો જે ત્રીજો પાઠ પ્રતિક્રમણમાં હમણાં કીધો એ ઉકડા આસનવાળો. પ્રતિક્રમણમાં 5 વંદના આવે છે, તો એમાં 2 પગ પાછળ કરી 2 હાથ જોડી માથું નીચે નમાવી અને 5 વંદના કરવાની હોય છે. તિક્કુતોના પાઠમાં ઊભા થઈ નીચે જવું, ઊભા થઈ રીતે 3 વાર કરો છો. તો આ બધું જ ભાવપૂર્વક કરીએ તો દરેક સ્ટેપમાં કાયકલે સ્ટોપ આવ્યું. એટલે કંઈ નવું શોધવાની જ જરૂર નથી. આપણે આ કરતા જ છે, ખાલી ભાવ આમાં નાખવાનો છે કે હું આ તપ માટે કરું છું, આત્મા માટે કરું છું, શરીરને જુદું કરવા કરું છું. આપણે અપાશ્રય ગયા અને ત્યાં 5 સાધુ કે 5 સાધ્વી હતા, એને 5 થાણા કહેવાય. અને પાંચેયને આપણે 3 વાર તિક્કુતોના પાઠથી ભાવપૂર્વક નમસ્કાર, એટલે તમે 15 તિક્કુતો કર્યા. તો એટલું મોટું કાયકલે સ્ટોપ થયું. એમ લાગે નાની વાત, પણ એક તો ભાવ કર્યો, સાધુને વંદન કરી અને આ રીતે ઉઠબેસ કરી, તો આ કાયકલે સ્ટોપ થાય છે. આમ જુદા જુદા પ્રકારોથી કાયકલે થાય છે. આમાં 2 પ્રકારથી આવતા કષ્ટ હોય છે. એક આપણે ઉપસર્ગ અને પરિસર કીધું, અનઇન્વાઇટેડ, જે અશુભ કર્મનો ઉદય હોય છે. અને બીજો પ્રકાર છે કાયકલે સ્ટોપ, જેમાં અશુભ કર્મનો ઉદય નથી હોતો, પણ અશુભ કર્મ જે આત્મા પર ચોંટેલા છે એ આપણે આ તપ કરી અને અંદરથી બહાર કાઢીએ છીએ. અને બહાર કાઢવાનું કારણ શું છે કે આજે હું સમજણપૂર્વક એને ભોગવી લઉં તો એ છૂટા પડી જાય. એટલે જ્યારે એ ઉદયમાં આવે ને મને પેન આપવાના હતા એ પછી રહેશે નહીં, કારણ કે એમે છૂટા પડી ગયા છે. એટલે આને તપ કહેવાય છે. તમે અંદરથી ખેંચીને અશુભ કર્મને બહાર કાઢ્યા. હવે જ્યારે પરિસર આવે છે, જ્યારે પહેલો પ્રકાર અનઇન્વાઇટેડ તપ, અનઇન્વાઇટેડ કર્મનો ઉદય થાય છે, તો એને આપણે તપમાં કેવી રીતે બદલી શકીએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમજવું. દાખલા તરીકે તમને માથું દુખે છે અને તમને દવા નથી તમારી પાસે ઘરે, તો તમારે એ સહન કરવું પડે છે, ડિફિકલ્ટી. એ વખતે સહન કરવામાં તમે કર્મની નિર્જરા તો કરો છો, સહન કરો એટલે કર્મની નિર્જરા થઈ, યસ. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે એ વખતે મગજ ગયું કે ઘરે આ દવા તું નથી રાખતી, માથું દુખે છે ને આજે ફાર્મસી બંધ છે, એમ તમે હાય વોય કર્યું એટલે જૂના કર્મ કપાયા પણ નવા ચીકણા કર્મ બંધાયા. એ ડર રહે છે આ પહેલા પરિસરને સહન કરવામાં. પણ એને તપમાં કન્વર્ટ કરવું હોય તો તમારું માથું દુખે છે, ઘરે દવા બી છે, પણ તમે નક્કી કર્યું કે ભલે દુખવા દે માથું, થોડોક વખતમાં જતું રહેશે, મારા એટલા કર્મો કપાયા, સહન કરી લઉં, તો એ જ માથું દુખવાનું કામ એ તપ થઈ જાય છે. તમારી પાસે પોસિબિલિટી હતી માથુંને મટાડવાની, તોય તમે એ દવા વાપરી નહીં, તો એ જ માથું દુખવાનું કાયકલે સ્ટોપ થઈ ગયું. એ જ રીતે તમે અપાશ્રય બેઠા, તમે ઘરે બેઠા, કશેક બી બેઠા હો, ગરમી લાગે છે તો તમારે સહન કરવું પડે છે, તો મગજ જાય છે કે આજે બહુ જ ગરમી છે કરીને. એમાં જૂના કર્મ કાપીને નવા બાંધો છો, પણ તમારી પાસે એસી છે, પંખો છે, પણ તમે યુઝ નથી કરતા કે મને આ સહન કરી લેવા દે, વાંધો નથી થોડોક વખત.
તો એ જ સહન કરવાનું કાયકલેશ તપ થઈ ગયું. તડકો લાગે અને છાંયડો ન મળે તો માઇગ્રેન થઈ જાય, મગજ જાય છે અને આપણે ગુસ્સો આવી જાય છે. તો એ સહન કર્યું પણ ગુસ્સો કર્યો સાથે. અને સામેથી સૂર્યની આતાપના લેવા લોકો બહાર જઈને બેસે છે અને પોતાના શરીરને આખું તપાવી નાખે છે. તો એ જ તડકો એમના માટે કાયકલેશ તપ થઈ ગયો. આવી રીતે તમે 22 પરિસરમાં તમે જોશો, તમે તમારો જ મગજ મૂકશો તો તમને થશે કે હું આ સામેથી આવેલી અનઇન્વાઇટ તકલીફને હું પોતે જ જાતે ઇન્વાઇટ કરું, એ જ રીતે કેમ ચેન્જ ન કરું. ભૂખ લાગી હોય, સામેથી ખાવાનું પડ્યું હોય તો મગજ જાય એના કરતાં ભલે હું થોડી વાર પછી ખાઈશ કે બધા સાથે આવીને ખાશે ત્યારે ખાઈશ. તો એવી રીતે કંઈ પણ મગજથી શાંત મગજ કરી કાઢો. પોસિબિલિટી હોય તમારે બધું યુઝ કરવાની ને યુઝ ન કરો ત્યારે તમે કાયકલેશ તપ કરો છો. હું કષ્ટ સહન કરું છું એ વિચાર ફૂલ નિર્જરા નથી કરાવતું, કારણ કે એમાં શું આવે છે? એમાં હું પણ આવે છે. મેં સહન કર્યું એટલે પહેલાં તો હું પણ એટલે બહુ માન આવી ગયો કસાય. એટલે હું કષ્ટ સહન કરું છું એ જાણે કે મેં ઉપકાર કર્યો હોય એવું વચન થઈ જાય છે. એટલે જ્યારે હું કષ્ટ સહન કરું છું એવા વિચારથી ફૂલ નિર્જરા નથી થતી, પણ મને કષ્ટ લાગતું જ નથી. જે આવે છે એ બધું સારા માટે જ આવે છે અને લાગતું જ નથી. એવા વિચારથી હાઈએસ્ટ કર્મની નિર્જરા થાય છે. તમે નેગેટિવ કર્મના ઉદયને તમે ખોટું છે એ માનતા જ નહીં. ઉપરથી શુભ કર્મ કરતાં અશુભ કર્મનો ઉદય વધારે સારો. તમને તાકાત હોય એ વખતે એ બધા આવીને કાપીને તમને બધા તમારા આત્માથી છૂટા પડે એના જેટલું સારું કંઈ જ નથી. એટલા માટે મને કોઈ ચીજ નડતી જ નથી એવું મનમાં ભાવ હોય તો આ કાયકલેશ તપ હાઈએસ્ટ થાય છે અને આપણે આત્મા અને શરીર જુદા છે એના ઉપર કોન્સન્ટ્રેશન વધારે કરી શકીએ છીએ. તો આ રીતે કાયકલેશ તપ થાય છે. હવે કેટલી વાર છે હજી? વાંધો નથી. પહેલાં આમાં કંઈ ક્વેશ્ચન હોય ને તો નહીં તો આગળ વધે. કોઈ આમાં સવાલ છે? પહેલાં 2 તપમાં કોઈ ડિસ્કશન સવાલ તો એ કરીએ, ને તો પછી કારણ કે આગળનું તપ પાછું મોટું છે એટલે એમે સમયમાં થશે નહીં, પણ તો બી કોઈને કંઈ સવાલ હોય તો પહેલાં કરી કાઢીએ. હા બોલો ને. નહીં, અનમ્યુટ તો મેં કર્યું છે એટલે તમારે છે. ના, નથી સંભળાતું. ઓકે, બીજા કોઈને કંઈ સવાલ છે? નહીં. કોઈ અવાજ જ નથી સંભળાતો. કોઈને કહેવું છે પણ અવાજ જ નથી આવતું. હા બોલો. આજે તમે કીધું ને અમિતભાઈ, આ ઉખડાસન પ્રતિમા ધારણ કરવી. હા જી. એમાં પહેલો પોઈન્ટ કયો હતો? એટલે વોટ યુ મીન? જે તમે 5 કીધા ને, એક તો ઉખડાસન, પ્રતિમા ધારણ કરવી, સ્વાધ્યાય, એમાં પહેલું હતું કૌશક. ઓકે. ઓકે, થેન્ક યુ. ઓકે. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. પ્રતિમા ધારણ કરો એટલે જે 12 પડીમાં છે એ જ ને? હા. ઓકે, થેન્ક યુ. जय जिनेन्द्र अमित भाई। हाँ, जय जिनेन्द्र। शरीर के कष्ट से आत्मा की अनुभूति, आत्मा की तरफ देखना, तो ये प्रैक्टिस से आप इसमें आगे बढ़ेंगे? हाँ, क्योंकि वो ये प्रैक्टिस से हम धीरे धीरे जाके अभ्यंतर तप में जाएंगे। जब भी देखिए कोई भी तप करते हैं आप, कभी भी आप किधर भी बैठे हैं और जब तक आपको शरीर का पेन नड़ता है तो वहाँ कंसंट्रेशन आप नहीं कर सकेंगे। कोई भी लेक्चर में आप अभी
आराम से सोफ़ा पे बैठ के एसी में बैठ के सुनते होगे। आप एक काम कीजिए, सब बंद करके नीचे बैठिए, तो 15 मिनट में बैक दुखने लगेगा तो लेक्चर पे कंसंट्रेशन नहीं रहेगा। तो वो जो प्रैक्टिस है वो तब से ही होगी, तो आपका ध्यान ज़्यादा कंसंट्रेशन जो बात में है वहाँ रहेगा और शरीर पे नहीं रहेगा, और उससे शरीर का मोह छूटता जाता है, और उसके हिसाब से ये तप में गिना जाता है। क्योंकि शरीर आप नहीं है, जब भी आप वो पूरा समझ लेंगे, वो प्रैक्टिस होगी, तभी आप कौन है वो समझने के लिए अभ्यंतर तप में जाना पड़ेगा। पर अगर आप अभी तक भी शरीर के पीछे ही पड़े तो वो अभ्यंतर तप आप बराबर कर नहीं सकेंगे। એટલે जो बाह्य तप है, दे आर द पिलर फॉर अभ्यंतर तप। तो इसमें आपके इमोशंस ऊपर नीचे होंगे तो उसकी चिंता नहीं करनी है, right? नहीं, वो तो होगी, वो होगी, वही तो प्रैक्टिस करनी है ना। आपने समझो कि आप ध्यान में बैठे, कौशक में बैठे, और थोड़ा पेन हुआ तो मन में वो आया थोड़ा, तो उससे कौशक अभी मैं नहीं करूँगा, वो बात गलत है। वो तो प्रैक्टिस ही करने की है ना। बहुत जन एक समायिक में थक जाते हैं, घना 5-5 समायिक एक साथ में करते हैं, वो प्रैक्टिस से ही हुआ है। कोई भी चीज़ प्रैक्टिस से ही आगे होगी, कॉन्स्टेंटली प्रैक्टिस। अभी तक अपनी प्रैक्टिस उल्टी रही थी, खाली ध्यान शरीर पे था, इसीलिए इनिशियल में डिफिकल्ट बहुत लगेगा। मेडिटेशन में जैसे आप धीरे धीरे प्रोग्रेस करते हैं, उसी तरह इसमें भी फिर प्रोग्रेस हाँ, मेडिटेशन का पार्ट अभ्यंतर तप में आएगा, इसमें शरीर का पार्ट है। એટલે पहले क्या किए, ये पांचवा तप जो था वो क्यों 5वें ही जगह पे रखा है? तो पहले आपको पहले तप में कहा कि बने तितना मत खाओ, तो वो उपवास हो गया, अनशन हो गया। फिर दूसरे में बोला कि जब भी खाने का समय आए तो उसमें थोड़ा कम खाओ। फिर तीसरे में बोला कि कम तो खाया लेकिन अभी कम आइटम खाओ। फिर चौथे में बोला कम आइटम तो खाया पर रस के बिना खाओ। तो ये लाइन से ही आगम में बताए हैं। तो उससे आप धीमे धीमे क्या कर रहे हैं, शरीर पे से, सेंसिस पे से मोह छोड़ रहे हैं। तो वो मोह छोड़ के अभी बॉडी, शरीर रेडी हो गया है कि अभी थोड़ा उसको भी कष्ट देने दे। अभी तक तो खाली खाने में कष्ट दिया था, अभी शरीर को कष्ट देने दे। अभी वो लाइन में आते हैं। तो वो आने का रीज़न है कि ये सब किया है पास्ट में, इसीलिए आएंगे। अब डायरेक्टली समझो कि ध्यान में बैठ जाएंगे तो ध्यान रहेगा ही नहीं लंबा तक। बैठना चाहिए, उसमें कोई गलत नहीं है, लेकिन ध्यान रहेगा नहीं। 2-3 मिनट में तो आपका ध्यान भी जाए, क्योंकि बैक दुखता लगेगा, ऐसे करेंगे, कुछ भी करेंगे। तो वो शरीर का पहले अलग होना चाहिए। तो उसके लिए ये बाह्य तप की यही लाइन में होना चाहिए। आपको जब भी 2 घंटे का भी पचकान ले सकते हैं तो 4 आहार खाने के बाद दोपहर में कुछ नहीं खाना है तो पचकान ले लीजिए 4 घंटा। तो वो क्या है, प्रैक्टिस है। आप नहीं खाने वाले वो पक्का है, लेकिन वो पचकान लेना एक प्रैक्टिस है। वो आपको बंद करती है, आपका ध्यान निकालती है कि मुझे नहीं अड़ना है खाने का। तो पचकान का ये मेन रीज़न है। तो वो प्रकार करने से प्रैक्टिस बहुत रहेगी, और प्रैक्टिस रहने से शरीर ऊपर से सब निकलते जाएंगे मोह। अभी आप देखिए तो लंबी विहार करते पाँव पे कुछ भी पहने बिना, वो क्या था, वो प्रैक्टिस ही थी। मैं और मेरे और आपकी तरह ही वो लोग भी थे, लेकिन वो प्रैक्टिस से इतने ऊपर आ गए। इसलिए कोई भी चीज़ प्रैक्टिस के ही है, तब प्रैक्टिस का ही एक प्रकार है, कॉन्स्टेंटली करना पड़ेगा। જય જિનેન્દ્ર। हाँ, जय जिनेन्द्र। અચ્છા, આજે મહાવીર સ્વામીને કાનમાં ખીલા ઠોક્યા હતા, એ ઉપસર્ગ કહેવાય કે પરિસર્ગ? ના, ઉપસર્ગ। લાઈફ થ્રેટનિંગ જેમાં જાનનો સવાલ આવે એ બધા ઉપસર્ગ કહેવાય। અચ્છા, અને અમારે આ તીખુનો પાઠ અમારા આ દેરાવાસીમાં તો આવતો નથી, તો અમારે કયો પાઠ બોલવાનો? એટલે વંદન છે એક પ્રકારનો। તમે ગુરુને જાઓ, તમે અપાસરે જાઓ ને સાધુ કે સાધ્વીને નમન કરો, એક વંદન થયું। અમે લોકો એટલે સ્થાનકવાસીમાં તીખું ધોતી કરે છે। આપણે ઈચ્છામી ખમાસમણું બોલીએ। હા, તો એ પણ એક વંદન જ થયું છે। અચ્છા, ઓકે। એટલે આમાં શું છે, ભાવપૂર્વક ધર્મના લાઈનમાં, ધર્મને મગજમાં રાખીને શરીરને જ્યાં જ્યાં તમે કષ્ટ આપશો એ બધું કાય કલેશ તપ થયું। ઓકે,
એ બહુ જ સિમ્પલ છે. હવે એટલે એ રીતે જ આપણે તમે કાય કલેશ તપ કેવું છે ખબર છે, એ બધી જ જગ્યાએ જો તમે ઉણોદરી છે એ ખાતી જ વખતે કરી શકશો, તમે રસ પરિત્યાગ ખાલી ખાવામાં જ કરી શકશો, પણ કાય કલેશ તપ શું છે તમે બધી જ જગ્યાએ કરી શકશો. તમે એમને એમ બેઠા હો અને તમે કાયાને ન આપો તો બી કરી શકશો. તમે ગાડી ચલાવવાનું હોય એને બદલે હું ચાલીને જતી રહું તો એ કાય કલેશ તપ થયું. આપણે લિફ્ટ ઉતરવાની એને બદલે દાદરથી ઉતરું તો એ કાય કલેશ તપ થયું. આ દરેક જગાએ મનમાં એ હોવું જોઈએ કે મારે કોઈ પણ જીવને આપણે હાનિ નથી પહોંચાડવી અને હું આ તપ માટે કરું છું, મારે આ શરીરને જેટલું પણ છૂટું થાય એના માટે, તો સીધું કાય કલેશ તપ થઈ ગયું. એટલે તમારી રેગ્યુલર દિવસની એક્ટિવિટીઝ જ કાય કલેશ તપ થઈ શકે છે. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બીજું કઈ? હા જી, ઓકે. તો હવે આપણે નેક્સ્ટ વખતે જ કરીએ, કારણ કે અડધું છોડવાનો અર્થ નથી, એકદમ જ અડધું પણ નહીં થાય, ખાલી એક જ લાઈન થશે. તો આપણે 5 તપ કર્યા. આગમમાં ખાલી કહું છું કે આ જ લાઈનમાં તપો આવે છે. એનું કારણ જ એ છે કે તમને પ્રેક્ટિસ કરાવે છે શું શું છોડવાથી છેલ્લે જ્યારે આવશું ને ત્યારે ખાલી આત્મા જ આવશે. એટલે એ રીતે જ આ લાઈન આવે છે. ઓફકોર્સ આપણે આપણું સિલેક્ટેડ તપ જે કરી શકીએ એ કરવાનું છે, પણ આ રીતે પ્રેક્ટિસ કરવાની વાત છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.